તમે એક નવા રથની કોઈ યોજના શરૂ કરી, એક્ઝેક્ટલી છે શું? મારું જામનગર મહાનગરની અમારી 2 સીટ છે. સિટી સેન્ટરની આપણે વાત કરીએ તો એમાં વિસ્તારની દ્રષ્ટિએ મારો મત વિસ્તાર 78 વિધાનસભાનો મોટો. હવે ઘણી વખત નગરસીમમાંથી ભળેલા વિસ્તારો હોય, એ દૂર રહેતા હોય, એમને મારી જે ઓફિસ છે એ બરાબર સેન્ટરમાં છે, ત્યાંથી આવવા જવામાં બી તકલીફ પડે. મને સ્પેશિયલી બહેનો, એમને ઘરેથી નીકળવું હોય એટલે 50-100 રૂપિયા ખર્ચીને એમને મારી ઓફિસે આવવું પડે. ઓફિસે આવે પછી કામ કરાવે, વળી પાછી કોઈ સાઇન સિગ્નેચર હોય તો વળી પાછું ઓફિસે આવવું પડે. બહેનો માટે શક્ય નથી સાહેબ. એમને બાળકો સંભાળવાના, એમને રસોઈ બનાવવાની, એમને ઘરનો પરિવારનો આ તે એટલી લિબર્ટી નહીં લઈ શકે. એટલે ત્યારે એક વિચાર આવ્યો કે આપણે એવી કોઈ સિસ્ટમ જનરેટ ના કરી શકીએ કે જે લોકો સુધી જાય, એમને આવવાની જરૂર ના રહે. ત્યારે આ એક સેવા રથનો કન્સેપ્ટ માઇન્ડમાં આવ્યો અને સેવા રથમાં ઓલમોસ્ટ આપણે ફોર્મ ભરાવાથી લઈ એમની એનરોલમેન્ટ અને ઇવન આપણે પરમિશન બી લીધી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની કે જે પ્રોસેસ મામલતદાર કચેરીએ થતી હોય, કલેક્ટર કચેરીએ થતી હોય, એ સિસ્ટમ અમને મળે. એટલે એ સિસ્ટમ સાથે એ રથ અત્યારે કાર્યરત છે સરકાર તમારા દ્વારા. મારી વિધાનસભામાં લગભગ 30,000 કરતાં વધારે લાભાર્થીને અમે એની સાથે જોડી શક્યા છીએ. અને અત્યારે પ્રયત્ન પૂરા ચાલુ છે કે ભાઈ કોઈ ખૂણો, કોઈ વ્યક્તિ, કોઈ પરિવાર જે છે એ સરકારી યોજનાથી વંચિત ના રહે છે.